કળિયુગ આ 5 જગ્યાએ રહે છે. તમારે કળિયુગ પાસે જવું છે? કોઈને કળિયુગ પાસે જવું છે? કળિયુગ પાસે ભાગવતમાં એડ્રેસ લખેલું છે, જવું છે? લ્યો હું કહું, કળિયુગ ક્યાં ક્યાં રહે છે? કળિયુગ આ 5 જગ્યાએ રહે છે. દ્યુતમ પાનમ સ્ત્રિયામ સુના યત્રા ધર્મા ચતુર્વિધા યાચમાનાય જાત રૂપ મદા કળિયુગ આ 5 જગ્યાએ રહે છે. દ્યુતમ એટલે જુગાર. જુગારમાં કળિયુગનો વાસ છે. તમે રમો છો? નથી રમતા ને? સારું કહેવાય. રાજકોટ વાળા નહીં પૂછવું, કોઈને નહીં પૂછવું, ચિંતા નહીં કરતા. દ્યુતમ એટલે જુગાર. જુગારની અંદર કળિયુગનો વાસ છે. પછી પાનમ. પાનમ એટલે વ્યસન. એ પછી ગમે તે વસ્તુનું હોય, દારૂનું હોય તોય ભલે, માવાનું હોય તોય ભલે, ગમે એ હોય, એ બધી જ વસ્તુમાં કળિયુગ રહેલો છે. દ્યુતમ પાનમ. ત્રીજું છે સ્ત્રીયામ. સ્ત્રીયામ એટલે મર્યાદા છોડીને જે સ્ત્રી પુરુષ રહેતા હોય ને ત્યાં પણ કળિયુગનો વાસ છે. પછી સુના. સુના એટલે હિંસા. હિંસાની અંદર પણ કળિયુગનો વાસ છે. હિંસા એટલે કોકને મારી નાખવા, એનું નામ હિંસા નહીં હો ખાલી. તો કોકને ખરાબ લાગે ને આવું બોલીએ ને તો પણ પાપ લાગે છે, યાદ રાખજો. તો પણ એમાં કળિયુગનો વાસ છે. કોઈને ખરાબ લાગે એવું કોઈ દી નહીં બોલવાનું, યાદ રાખજો. બને ત્યાં સુધી મૌન જ રહેવાનું. સુખી થવું હોય ને, યોગ વાસિષ્ઠ રામાયણમાં લખેલું છે, મૌન રહેશો ને તમારા કામ આપમેળે થયા કરશે. બને ત્યાં સુધી મૌન રહે. બોલવાનું મન થાય તો યોગ્ય સલાહ આપીને તરત પાછા મૌન થઈ જાવ. મહાભારતમાં ઘણા બધા પાત્ર એવા છે સાહેબ, બને ત્યાં સુધી મૌન રહેતા હતા. એમાં એક વિદુર કાકા, મારી પાસે સમય નથી નકર તમને એની વાત કરે, તો અદ્ભુત મૌન સાહેબ. અને સમય આવે ત્યારે બોલવું જોઈએ, યાદ રાખજો. હાવ મૌન નહીં રહેવાનું હો. આપણે સમાજમાં કંઈક આગળ પડતા હોય, આપણી જરૂર હોય ત્યારે બોલવું જ જોઈએ. અને જો ન બોલીએ તો હંમેશા આપણે ગુનેગાર કહેવાય છીએ. આ 4 જગ્યાએ કળિયુગનો વાસ થયો. કળિયુગે કીધું મારો પરિવાર બહુ મોટો છે, હે પરીક્ષિત હજી એક સ્થાન આપો ને મને રહેવા માટે. એટલે કળિયુગ પરીક્ષિત મહારાજે કીધું કળિયુગ આજથી તમે સોનામાં પણ વાસ કરજો. સોનાની અંદર હોતે કળિયુગનો વાસ છે. ઓ તમે લાવ્યા છો અહીંયા પેરી પેરીને, તો કાલે ભાગવતજીને ધરી દેજો બધું. કેમ થાય? અરે દાદા 75,000 પોગ્યો છે ભાવ. ના એવું નથી, બધા સોનામાં કળિયુગનો વાસ નથી હો. અનીતિથી કમાયેલો પૈસો છે અને એનેથી જે ખરીદેલું છે સોનું છે ને એમાં કળિયુગનો વાસ છે. બાકી જો સોનામાં કળિયુગનો વાસ હોત ને તો આપણો દ્વારકા વાળો કોઈ દી હોનાની દ્વારકા નો બનાવત. આપણો દ્વારકા વાળો સોનાની નગરીમાં જ રહેતો હતો. એટલે સોનું ભગવાન તમને બધાને આપે, પણ હોનાના હિંડોળા આવ્યા પછી હોતે આજુબાજુ ધ્યાન રાખવાનું. મારો ભાઈ કોઈ ગરીબ હોય ને તો એની પહેલા મદદ કરજો. 2 કથા ઓછી કરશો તો ચાલશે. કોઈ નાનો માણસ હોય ને તો એની મદદ પહેલા કરજો. કોઈ સમાજમાં બેન દીકરી હોય, એના બાપ પાસે પૈસા ન હોય તો કન્યાદાનની વસ્તુ લઈ દેજો. મોટા મોટી કથા ઈ હોતી છે. ખાલી તાલી પાડવાની, હૃદયથી ક્યારેક એમ સંકલ્પ કરજો, ભગવાને મારા લાયકાત કરતા મને બહુ આપ્યું છે ને, તો મારા સમાજનો કોઈ બ્રાહ્મણનો દીકરો ભણે એવો છે, એના બાપ પાસે પૈસા નથી ને, તો લાવને 1 વર્ષની ફી હું ભરી દઉં. તમારી સંપત્તિ સાર્થક ત્યારે જ ગણાય કે તમે તમારી સંપત્તિને સારા માર્ગે વાપરો. હું હંમેશા માટે કથામાં ખાસ કહું છું, એ ચોટીલાના ડુંગરે જઈને હારામ હારી 5,000 ની હાડી ધરવાની જરૂર નથી. પેલા તારી હગી બેનને હારી હાડી આપજે. પેલા તમારી બેનને રાજી રાખો. ચોટીલા વાળી રાજી જ છે તમારી ઉપર. હું જાહેરમાં કહું છું, હવે ભગવાનને હોનું ધરવાનું બંધ કરી દો. બહુ ધરી દીધું આપણે. તિરુપતિ બાલાજીમાં એટલું બધું હોનું ધરી દીધું, દ્વારકામાં એટલું બધું. હવે પોલીસ વાળા વધી ગયા છે હો ત્યાં, કારણ કે ભગવાનને પૂરી દીધા અંદર સુરક્ષા માટે. હવે સાઈ બાબાની જરૂર નથી, તિરુપતિ બાલાજીની જરૂર નથી. હોનાની જરૂર ગરીબ માણસને હોય ને તો ન્યા પ્રેમથી એકાદું હોનું આપી દેવું. તકલીફ એ છે, એ મંદિરનું હોનું છે ને એ ઓલા ટોપી વાળા બધા લઈ જાય છે.
અને ઈ આપણા ને આપણા પૈસાની બંદૂક ખરીદે ને આપણી ઉપર ફોડે છે. આ સત્ય કહું છું અને આ નગ્ન સત્ય છે, યાદ રાખજો. સુખી થવું હોય તો મંદિરમાં બહુ હવે જરૂર નથી. મને પૂછો ને, દ્વારકા વાળા પાસે કાંઈ તાણ નથી સાહેબ, તિરુપતિ બાલાજીમાં કાંઈ તાણ નથી. હવે તાણ હોય ને એવા માણસને આપો. તમારા સમાજમાં કોઈ બેન દીકરી હોય ને ખરેખર હોનાની જરૂર હોય એને આપો.